નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા તે જાણવાનો પ્રયાસ કરીશું। એ સાથે ચાંદીના ભાવ કેટલા ચાલી રહ્યા છે અને આવનાર સમયમાં ભાવ ક્યાં પહોંચશે તેના સમાચાર વિશે વાત કરીશું। એ સાથે જ 10 ગ્રામે ગઈકાલની સરખામણીમાં અને આજે ભાવમાં કેટલો વધારો ઘટાડો અને સુધારો થયો છે તેની ચર્ચા કરવાના છીએ। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે 24 કેરેટ સોનાના ભાવ જાણીશું। 1 ગ્રામની કિંમત 16,222 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,29,776 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,62,220 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,22,200 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,63,310 રૂપિયા અને આજનો ભાવ છે 1,62,220 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,090 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ હવે વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાની કિંમતો ક્યાં પહોંચી અને કેટલો ભાવ વધારો ઘટાડો થયો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,870 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,960 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,48,700 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,87,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,49,700 રૂપિયા અને આજનો ભાવ છે 1,48,700 રૂપિયા। 22 કેરેટ સોનાની કિંમતોમાં એક દિવસની અંદર 1,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 12,167 રૂપિયા, 8 ગ્રામની કિંમત 97,336 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,21,670 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,16,700 રૂપિયા। દર્શક મિત્રો, 18 કેરેટ સોનાની ગઈકાલની કિંમતો હતી 1,22,480 રૂપિયા અને આજની કિંમતો છે 1,21,670 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 810 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। હવે વાત કરીશું ચાંદીના ભાવ વિશે। ચાંદીના ભાવમાં શું થયું, ચાંદીના ભાવ કેટલા ચાલી રહ્યા છે, આવો જાણીએ અને તેને લઈ મહત્વના સમાચારો ઉપર પણ એક નજર કરીશું। ચાંદીની કિંમતો: 1 ગ્રામની કિંમત 270 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,240 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,800 રૂપિયા, 100 ગ્રામની કિંમત 28,000 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,80,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે ચાંદીનો ભાવ જોવા મળ્યો હતો 2,90,000 રૂપિયા અને આજે ભાવ છે 2,80,000 રૂપિયા, એટલે પ્રતિ કિલોએ ચાંદીના ભાવમાં 10,000 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું યુદ્ધ વચ્ચે સસ્તું થઈ રહ્યું છે સોનું, શું આ ખરીદી કરવાનો છે યોગ્ય સમય? એક તરફ મધ્ય પૂર્વમાં યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાન તેલના ભાવ $200 સુધી પહોંચાડવાની ધમકી આપી રહ્યું છે અને બીજી તરફ સોનાના ભાવ ઘટી રહ્યા છે। શું છે, આવો જાણીએ। તે સાંભળવામાં વિચિત્ર લાગે છે, પરંતુ એ જ થઈ રહ્યું છે। ચાલો સમજીએ કે શું થઈ રહ્યું છે અને શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય ગણી શકાય। યુદ્ધો દરમિયાન સોનું વધુ મોંઘું થાય છે, તો આ વખતે તે શા માટે સસ્તું થયું? સામાન્ય રીતે જ્યારે વૈશ્વિક તણાવ વધે, જ્યારે લોકો સોનામાં રોકાણ કરે, સોનાને સલામત આશ્રયસ્થાન માનવામાં આવે, પરંતુ આ વખતે સ્થિતિ બદલાઈ ગઈ છે। ઈરાન યુદ્ધે તેલના ભાવ પ્રતિ બેરલ $100થી ઉપર ધકેલી દીધા છે। આનાથી યુએસમાં ફુગાવો વધવાનો ભય છે। જ્યારે ફુગાવો વધે ત્યારે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ વ્યાજ દર ઘટાડતું નથી અને જ્યારે વ્યાજ દર ઊંચા રહે ત્યારે ડોલર મજબૂત થઈ જાય છે। ગોલ્ડમેન સ્નેચ પણ સ્પષ્ટપણે કહ્યું છે કે ફેડ સપ્ટેમ્બર પહેલાં વ્યાજ દર ઘટાડશે નહીં અને હવે આ સમાચારે સોનું ખેંચી લીધું છે। ભારતમાં કેટલું સસ્તું છે સોનું? દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામે 16,347 રૂપિયા છે। MCX પર સોનાનો વાયદાનો ભાવ 1,991 રૂપિયા ઘટી 1,65,000ની સપાટીએ તાજેતરના ઉછાળા પછી થોડી રાહત જોવા મળી, પરંતુ પ્રશ્ન એ છે કે શું હવે ખરીદવું જોઈએ સોનું? જો યુદ્ધ લંબાય છે તો સોનું ફરી વધશે। જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થાય
તો તેલ અને ફુગાવો બંને નિયંત્રણ બહાર થઈ જશે. સોનાની માંગ ફરી વધશે. લગ્નની મોસમ નજીક આવવાની સાથે સ્થાનિક માંગ વધશે. જેમ જેમ રૂપિયો નબળો પડે તેમ તેમ વિદેશમાં સોનું સસ્તું થાય છે. જેમ જેમ ભારતમાં તેની ખાસ અસર નહીં પડે. નિષ્ણાતોનું શું કહેવું છે? નિષ્ણાતો કહે છે કે મજબૂત ડોલર અને વ્યાજ દર હાલમાં સોના માટે અવરોધ છે. ભલે જમીન પર યુદ્ધ ચાલી રહે, મતલબ કે જો ડોલર નબળો પડે તો સોનાને યુદ્ધનો ફાયદો છે. નિષ્ણાતો એકસાથે ખરીદવાને બદલે નાના વધારામાં ખરીદી કરવાની ભલામણ કરે છે. જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો તો આ ઘટાડો એક સારી તક છે, પરંતુ જો ટૂંકા ગાળાના નફાની શોધમાં છો તો નિર્ણય લેતા પહેલાં શુક્રવારના PCE ડેટા અને આગામી સપ્તાહના ફેડ સંકેતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આવો ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં સોના ચાંદીની કિંમતો શું છે? સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,63,470 પર છે. મુંબઈમાં ભાવ પ્રતિ 10 ગ્રામ 1,63,320 રૂપિયા. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો સૌથી વધારે ભાવ જોવા મળ્યો, જેની કિંમત 1,65,600 રૂપિયા પર છે. દિલ્હીમાં પણ ભાવ વધારે છે. એ સાથે જ અમદાવાદના ભાવની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાની કિંમતો 1,49,760 રૂપિયા. 24 કેરેટ સોનાનો ભાવ 1,63,370 રૂપિયા પર છે. હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,49,710 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 1,63,320 રૂપિયા પર છે. ચાંદીના ભાવમાં તો ઘટાડો જોવા મળે છે. JP મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4,500 પ્રતિ ઓસ કરી છે. તેણે 2026ના અંત માટે $6,300 પ્રતિ ઓસ જાળવી રાખી છે. JP મોર્ગને જણાવ્યું કે સોનાના માળખીય વૈવિધ્યકરણોને ટ્રેન્ડ ચાલુ છે અને વધુ વધારો થવાની શક્યતાઓ પણ છે. દર્શકો, એ સાથે ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો પહેલાં શહેરોના નામ જાણીએ, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દાહોદ, મુંબઈ, દિલ્હી, કલકત્તા, બેંગ્લોર, આ બધા જ શહેરોમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 2,80,000 રૂપિયા જોવા મળ્યો છે. એ સાથે જો વાત કરીએ તો ચેન્નઈમાં ચાંદીનો ભાવ વધારે જોવા મળ્યો છે અને જેની કિંમત 2,90,000 રૂપિયા છે. વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2% ઘટ્યો અને $5,165 પ્રતિ ઓસ પર પહોંચ્યો. આ ઘટાડા પાછળ મુખ્યત્વે બે પરિબળો જવાબદાર છે: એક યુદ્ધ અને એક $. દેશોમાં રોકાણકાર માટે સોનું ખરીદવું મોંઘું છે, પરિણામે તેની વૈશ્વિક માંગમાં ઘટાડો થયો. બીજી, વધતા ફુગાવાના પગલે US ફેડરલ રિઝર્વ વ્યાજ દરે અંગે કેવા નિર્ણય લે તે ઉપર પણ આધાર છે. દર્શક મિત્રો, આ હતા સોના ચાંદીના આજના તાજા ભાવ અને મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવા જ અવનવા લેટેસ્ટ સમાચાર, નવા ભાવ સાથે. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.